મહારાષ્ટ્ર સરકારે ખેડૂતો માટે કર્યો છે સૌથી મહત્વનો નિર્ણય। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં લેવાયો છે આ નિર્ણય, જેમાં ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું કૃષિ ધિરાણ માફ કરવાનો નિર્ણય કરાયો। નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને થશે સીધો મોટો ફાયદો। ખેડૂતોના 65 લાખથી વધુ લોન ખાતાને સીધો ફાયદો થશે। સરકારની તિજોરી પર અંદાજે 36,585 કરોડ રૂપિયાનો નાણાકીય બોજ આવશે। પ્રામાણિકતાથી લોન ભરવા આવતા ખેડૂતોને પ્રોત્સાહન કરવામાં આવશે। પ્રોત્સાહન સ્વરૂપે 50,000 રૂપિયા સુધીનું અનુદાન આપવામાં આવશે। ચોમાસા અને ખરીફ સિઝન પહેલા લેવાયેલો આ નિર્ણય ખેડૂતોને મળશે ફાયદો। શું મહારાષ્ટ્રની જેમ ગુજરાતના ખેડૂતોને લાભ મળશે? તો ગુજરાતના ખેડૂતો થશે દેવામુક્ત। તો આ સાથે ખેડૂત આગેવાન ડોલાભાઈ જોડાઈ ચૂક્યા છે। ડોલાભાઈ, મહારાષ્ટ્ર સરકારે જે ખેડૂતો માટે સૌથી મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીનું કૃષિ ધિરાણ માફ કરવામાં આવ્યો છે, મહારાષ્ટ્રમાં લઈને શું કહેશો? ખરેખર સરકારને ધન્યવાદ આપવા જોઈએ કે ખેડૂતોની લાગણી અને માગણીને ધ્યાને રાખીને આ નિર્ણય લીધો છે। જેવી રીતે તમિલનાડુની અંદર પણ વિજય થાલાપતિએ પણ આ નિર્ણય લીધો છે, ખેડૂતોનો દેવું માફ કર્યો છે। એવા અનેક બીજા રાજ્યોની અંદર પણ ખેડૂતોને એ ફાયદા માટે, ખેડૂતો જે આત્મહત્યા કરતા એને રોકવા માટે આર્થિક મદદ કે જે પાક ધિરાણ, જે પાક માટે ધિરાણ લીધેલું એ કોઈ વાસ્તવમાં કોઈ સાધન કે કોઈ શોખ મોજ માટે નથી લીધેલું હતું। એને પાકની ખેતીની અંદર એ ખર્ચ માટે ધિરાણ લીધેલું, એ ખેતી ઉપર ખર્ચ હોય છે। તો આ ખેતી પ્રધાન દેશની અંદર આ જેમ તમિલનાડુ અને મહારાષ્ટ્ર સરકારે જે આ તાત્કાલિક નિર્ણય લીધો છે, એવો જ આશા રાખું છું કે ગુજરાતમાં પણ નિર્ણય લેવામાં આવે, જેનાથી લાખો ખેડૂતો એ આત્મહત્યા કરતા બચી શકે છે। અને હું એ જ માગણી સાથે છેલ્લા 5 વર્ષથી અમે આખા દેશ લેવલે અભિયાન ચલાવી રહ્યા છીએ। અને એ અભિયાન થકી, એ કર્જા મુક્તિ અભિયાન થકી અમારી એ જ માગણી છે કે ખેડૂતોનું દેવું એ માફ કરવામાં આવે, જેનાથી ખેડૂતો એ આત્મનિર્ભર બની અને પાસે આ દેશને અનાજ પૂરું પાડી શકે। જી ડોલાભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો મહારાષ્ટ્ર સરકારે ખેડૂતો માટે એક સૌથી મહત્વનો નિર્ણય કર્યો છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, જેમાં ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું કૃષિ ધિરાણ માફ કરવાનો નિર્ણય કરાયો છે।